અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાયડ નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 59 ફોર્મ ભરાયા, જ્યારે તાલુકા પંચાયતની 9 બેઠકો માટે 41 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 26 ફોર્મ નોંધાયા છે। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે આવી ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો હતો। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવશે। આગામી 15 એપ્રિલે ઉમેદવારોનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે અને ત્યારબાદ ચૂંટણીની રેસ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે। તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી તરીકે મને કુલ 9 સીટો ફાળવવામાં આવેલ છે। એ તમામ 9 સીટોમાં અત્યાર સુધી કુલ 41 ફોર્મ મળેલ છે। આગામી સમયમાં ફોર્મ ચકાસણીની કામગીરી કરવામાં આવશે। આજ રોજ 11/4/2024ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ હતો। હું પ્રાંત અધિકારી તરીકે મારા ચૂંટણી અધિકારીના વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી હતી અને એમાં તમામ 6 વોર્ડના થઈ અને કુલ 59 ફોર્મ આવ્યા છે। તે રીતે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ રિસ્પેક્ટિવ ફોર્મ્સ આવેલા છે। પહેલો જે તબક્કો છે એ શાંતિપૂર્ણ માહોલમાં જે નોમિનેશનનો ફેઝ છે એ આજ રોજ પૂર્ણ થાય છે। જિલ્લા પુરવઠા અધિકારી આજે જે 11 તારીખ છે, 11 એપ્રિલ 2026ના રોજ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ હતી અને અરવલ્લી જિલ્લા પંચાયતની બાયડ હસ્તકની 4 બેઠકો છે, ચોઈલા, ગાબડ, ડેમાઈ અને ઉંટરડા, તેમાં કુલ 17 ફોર્મ ઉમેદવારી પત્રો ભરાયા છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।